भारत सरकार की पहल एक भारत श्रेष्ठ भारत और देखो अपना देश अंतर्गत અને રેલવે મંત્રાલયના સહયોગથી ગુજરાત રાજ્યમાં ભારત ગૌરવ ટ્રેનની સફળતા બાદ વિવિધ ધાર્મિક સ્થાનો માટે ટ્રેન ચલાવવામાં આવી રહી છે। આગામી જાન્યુઆરી મહિનામાં દક્ષિણ ભારતમાં આવેલા ધાર્મિક સ્થાનો તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને ત્રિવેન્દ્રમ દર્શન માટે આઈઆરસીટીસી દ્વારા ડિસેમ્બર મહિનામાં ટ્રેન દોડાવવામાં આવશે। ટ્રેન 20 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી 10 દિવસનું ટૂર પેકેજ રહેશે। આ ટૂર પેકેજમાં 2 એસી કમ્ફર્ટ ક્લાસ માટે 49,500, થર્ડ એસી કમ્ફર્ટ ક્લાસ માટે 35,500 અને ઇકોનોમી સ્લીપર ક્લાસ નોન એસી માટે 22,000નો દર રાખવામાં આવ્યો છે, જેનું બુકિંગ શરૂ થઈ ગયું છે। આ પેકેજમાં ટ્રેનની ટિકિટ, ભોજન, ચા નાસ્તો, લંચ અને ડિનર, રોડ ટ્રાન્સપોર્ટ માટે બસની વ્યવસ્થા અને ઇકોનોમી ક્લાસમાં નોન એસી આવાસ અને નોન એસી બસની વ્યવસ્થા અને 2 એસી કમ્ફર્ટ ક્લાસ તથા 3 એસી કમ્ફર્ટ ક્લાસમાં એસી આવાસ, રાત્રિ આરામ અને એસી બસની વ્યવસ્થા તથા ટૂર એસ્કોર્ટ તેમજ કોચ સિક્યોરિટી ગાર્ડ અને હાઉસકીપિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે।